આજનો વિડીયો ઘણો રોમાંચક થવાનો છે કેમ કે બધી અપડેટ આવી ગઈ છે, ઓફિશિયલ અપડેટ આવી છે, આખો પરિપત્ર આવી ચૂકી છે, તમારા સમક્ષ રજૂ કરીશું મિત્રો। તે પહેલાં આપણે જ્યાં ગયા હતા ખેલ મહાકુંભની ઓપનિંગ સેરેમની હતી ત્યાંની થોડી ગ્લાઇમ્પસ બતાવી દઈએ મિત્રો। જોઈ રહ્યા છો ત્યાંનો કેવો ભવ્ય માહોલ હતો, ત્યાં તમે જોઈ શકો છો કેવું જાતનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને ત્યાં પહોંચીને એક અલગ જ અનુભૂતિ થતી હતી મિત્રો। ત્યાંનો માહોલ જે ક્રિએટ કર્યું હતું, ત્યાં જે ચીયર્સ થઈ રહ્યા હતા તે વિડીયો આપણે ચેનલ ઉપર અપલોડ કરેલ છે, તે જઈને તમે ચકાસી શકો છો। આપણે ત્યાં લાઈવ કરેલ હતું, ત્યાં લીધેલ હતી કે રાષ્ટ્રીય ખેલ મેડલવાળાને બધાને ઉત્સાહિત કરી તેમને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। એ મિત્રો જેમ કે તમે અહીંયાથી જોઈ રહ્યા છો ખેલ મહાકુંભ સર્ક્યુલર 2.0 શિડ્યુલ, આખું શિડ્યુલ આવી ગયું છે। 30/12/2023ના રોજ આ પાસ થયું છે અને આ કચેરી સંદર્ભના આપ જોઈ શકો છો આ તારીખે ત્યાંથી શરૂ થયું હતું। અને અહીંયા જોઈ શકો છો પરિપત્ર તમામ શાળાઓ કક્ષાએ અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17ની વય જૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સની તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે। અને અહીંયાથી આપ જોઈ શકો તો સૌપ્રથમ ખેલ મહાકુંભ 2.0ની સ્પર્ધાઓનું સમયપત્રક નીચે મુજબ છે। તો રજિસ્ટ્રેશન ક્યારે સ્ટાર્ટ થયું? 23/9/2023ના રોજ અને તેનું જે સમાપ્ત થયું હતું 31/10/2023ના રોજ। અને શાળાની ગ્રામ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ આપ જોઈ લેજો મિત્રો, અહીંયા લાઈવ પ્રૂફ બતાવી રહ્યા છે, કોઈપણ જાતની તમને ભ્રમ નથી। 3/1/2024ના રોજ મિત્રો સ્ટાર્ટ થશે અને 5/1/2024ના રોજ સમાપ્ત થશે। કઈ રમત એ દિવસે રમાશે, કઈ કક્ષાએ રમાશે, એ બધી જ જાણકારી આગળ આપવામાં આવશે મિત્રો। તો વિડીયોને મિસ ના કરતા, નહીં તો તમે તમારી રમત ચૂકી જશો મિત્રો। વિડીયોને અંત સુધી જોજો મિત્રો અને લાઇક કરવાનું ન ભૂલતા। તાલુકા કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ 6/1/2024 અને 12/1/2024 સુધી રમાશે અને જિલ્લાવાળાની જોઈ લો 19/1/2024। આ તો એક આપણે નમૂનો બતાવ્યો મિત્રો, આપણે હવે તમારા સમક્ષ આખું પરિપત્ર રજૂ કરીશું। તો વિડીયો સ્ટાર્ટ થાય પહેલાં થોડી તમને માહિતી આપી દઈએ મિત્રો, જો તમને ખ્યાલ ન હોય કે કેટલા રૂપિયા તમને રાજ્ય કક્ષા ગ્રામ્ય કક્ષાએ મળશે તો તે બધા જ વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલ છે, તે તમે સબસ્ક્રાઈબ કરીને જોઈ શકો છો। અને એક બીજી અપડેટ, કઈ રીતે રમાય અને તેના કયા નિયમો છે તેની પણ જાણકારી આપીએ છીએ। તો આપણે એથ્લેટિક્સમાં કેટલી રમતોનો ટોટલ સમાવેશ થાય છે અને કઈ રીતે રમાય તેનો વિડીયો પણ આપણે અપલોડ કરેલ છે, તે જલ્દ જઈને તમે ચેકઆઉટ કરી લો। ત્યારબાદ મિત્રો આપણે જે કોલ લેટર આવી ગયા એટલે કે કયું ફોર્મ ઓફલાઈન લઈ જવાનું રહેશે જ્યાં તમે રમવા જવાનો છો, કેમ કે આજે આપણે બધી અપડેટ આપીશું કે ક્યાં તમારે રમવા જવાનું છે। તો ત્યાં રમવા જવાનું છે તે માટે કયું ફોર્મ લઈ જવાનું એ પહેલાં જાણવું જરૂરી છે। એટલે મિત્રો આપણે એ વિડીયો અપલોડ કરેલ છે પાર્ટ 1 અને પાર્ટ 2 ખેલ મહાકુંભ, આવી રીતે આપણી ચેનલ ઉપર તમને મળી જશે। તો આપણી ચેનલ ઉપર ખેલ મહાકુંભની રમતોની જે ફર્સ્ટ અપડેટ છે સૌપ્રથમ તે યુટ્યુબ માધ્યમથી આપણી ચેનલ ઉપર જ આપવામાં આવી। ત્યારબાદ સ્વર્ણિમ તકો જે આવે છે, સ્વર્ણિમ ગુજરાતની હોય કે કલા ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયેલ છે તેની પણ અપડેટ આપણી ચેનલ ઉપર જ આપવામાં આવે છે। જેમ કે અહીંયાથી જોઈ રહ્યા છો બધી જ જાતની અપડેટ આપણી રમતોની આપવામાં આવે છે આપણી ચેનલ ઉપર। અહીંયાથી આપ જોઈ શકો છો ખેલ મહાકુંભ રમતોની યાદી, કેટલી રમતો છે, જો તમને ન ખબર હોય તો તે તમે ચેકઆઉટ કરી શકો છો, આપણી ચેનલ ઉપર બધી જ અપડેટ આપેલ છે। હવે આપણે કયું ફોર્મ કહી રહ્યા હતા કે તમારે ગ્રાઉન્ડ ઉપર લઈ જવાનું છે, તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો ખેલ મહાકુંભ 2.0 ન્યૂ રજિસ્ટ્રેશન ફોર્મ, ખેલ મહોત્સવ કોલ લેટર પાર્ટ 2, એવી રીતે આપણે પાર્ટ 2 અને પાર્ટ 1 અપલોડ કરેલ છે મિત્રો, તે જઈને તમે જલ્દ ચેકઆઉટ કરી લો। અને ખેલ મહાકુંભના નિયમો એટલે ખેલ મહાકુંભથી જોડાયેલી બધી જ જાણકારી આપણી ચેનલ ઉપર તમને મળી જશે। તો હવે આપણે તમારો સમય ન બગાડતા મિત્રો સ્ટાર્ટ કરીએ કે કઈ રમત ક્યારે શરૂ થશે, કઈ તારીખે 2024માં। હવે આપણે શાળા અને ગ્રામ્ય કક્ષાથી શરૂ થતી રમતોની વાત કરીશું। અહીંયાથી આપ જોઈ શકો છો કઈ તારીખથી શરૂ થશે, તો સ્કૂલોવાળા તૈયાર થઈ જજો, તમારી રમતો 3/1/2024ના રોજ શરૂ થશે। સૌપ્રથમ કઈ રમત રમાશે, તો અહીંયાથી આપ જોઈ શકો છો વોલીબોલ રમાશે। ત્યારબાદ કઈ રમત છે, તો આપ જોઈ શકો છો અહીંયાથી કઈ રમત રમાશે, સૌપ્રથમ 4/1/2024ના રોજ ખોખોની રમત રમાશે। તો શાળાવાળા તૈયાર થઈ જજો, 5/1/2024થી તમારી જે એથ્લેટિક્સની રમત છે તે શરૂ થશે। આ શાળાવાળાની વાત કરી છે મિત્રો, અને ગ્રામ્ય કક્ષાવાળા એટલે કે ઓપન એજવાળા પણ આમાં સમાવેશ થઈ શકે છે મિત્રો, કેમ કે હજી જે જિલ્લા વાઇઝ પરિપત્ર આવશે તે હજી સુધી નથી આવ્યા। જેવી જ રીતે તે આવશે તેની અપડેટ પણ તમને આ જ ચેનલ ઉપર આપવામાં આવશે, તો મેક શ્યોર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। હવે અહીંથી જોઈશું તાલુકા કક્ષાવાળા માટે, તો તાલુકા કક્ષાવાળાની કઈ કઈ રમતો છે જે શરૂ થશે, તો સૌપ્રથમ અહીંયાથી આપ જોઈ લો તાલુકા કક્ષાવાળાની કઈ કઈ રમતો છે। તો તાલુકા કક્ષાવાળા માટે સ્પર્ધા તારીખ અહીંયાથી જોઈ લો 6/1/2024ના રોજ અને 7/1/2024ના રોજ
આ રમતો કઈ રમાશે? તો વોલીબોલ અને કબડ્ડી જેવી રમતો રમાશે. ત્યારબાદ 8/1/2024ના રોજથી શરૂ થશે અને 9/1/2024ના રોજ સુધી રમાશે ખોખો અને રસ્સા ખેંચ. ત્યારબાદ તાલુકા કક્ષાની આગળની રમતો એથ્લેટિક્સ, ચેસ અને યોગાસન છે. એ રમત 10/1/2024ના રોજ શરૂ થશે અને 12/1/2024ના રોજ સમાપ્ત થશે. તો મિત્રો સ્વર્ણિમ તક છે, આ તક ચૂકતા નહીં. વિડીયોને શેર કરી દેજો મિત્રો, તમારા ગ્રુપ હોય ટેલિગ્રામવાળા બધાને, કેમ કે આ માહિતી બધા સુધી પહોંચવી જોઈએ તો જ બધા પાર્ટિસિપેટ કરી શકશે. કેમ કે રજિસ્ટ્રેશન તો 55 લાખ કરતાં પણ વધુ થયા છે, પરંતુ ઘણાને ખબર જ નથી હોતી કે રમત ક્યારે શરૂ થશે. તો આ મારી નમ્ર વિનંતી છે મિત્રો, બધાને શેર વિડીયો કરજો અને નીચે કોમેન્ટ કરવાનું પણ ન ભૂલતા. હવે આપણે આગળ વાત કરીશું મિત્રો જિલ્લા કક્ષાથી શરૂ થતી રમતો. તો મિત્રો તમામ રમતોનો સમાવેશ આજે આપણે કરી દઈશું. કોઈપણ જાતનો તમને ભેદભાવ નહીં કરવામાં આવે, બધી જ રમતો બતાવવામાં આવશે મિત્રો. ફક્ત તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે, સ્કીપ કર્યા વગર મિત્રો. સ્પર્ધા તારીખ અહીંયાથી આપ જોઈ શકો છો, 19/1/2024ના રોજ શરૂ થશે અને 22/1/2024ના રોજ અંત થશે. કઈ કઈ રમતોનો સમાવેશ થશે? તો એથ્લેટિક્સ છે, કબડ્ડી છે, જુડો છે, બેડમિન્ટન છે. અને એ આપણે સંક્ષિપ્તમાં પણ જણાવેલ છે કે કઈ રમત ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીવાળા હોય છે મિત્રો. કેટેગરી વાઇઝ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં સમજાવેલ છે, ત્યાં જઈને તમે ચકાસી શકો છો, જે આપણે શરૂઆતમાં જ બતાવેલ હતું. હવે ઘણાને એવો પ્રશ્ન થશે કે ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી એટલે શું? તો કેટેગરી વાઇઝ એટલે મિત્રો કે તેમાં વેટ આવે છે, એટલે 40 કિલોવાળા, 60 કિલોવાળા, આ કેટેગરી વાઇઝ તેમની રમતો અલગ અલગ રીતે રમાશે. તેનું શિડ્યુલ આપણે ગોઠવેલ છે, તે તમે જ્યાંથી જઈને ચકાસી શકો છો. આપણે નથી ગોઠવેલ, સોરી મિત્રો, ખેલ મહાકુંભવાળાએ 23/1/2024ના રોજ શરૂ થશે અને 26/1/2024 સુધી વોલીબોલ, કુસ્તી, ખોખો, રગ્બી જેવી રમતોનો સમાવેશ છે. રગ્બીવાળા નીચે કોમેન્ટ કરજો, કેમ કે રગ્બીવાળા ઘણા ઓછા હોય છે. તમારી કઈ રમત છે તે પણ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. તો હવે આગળ આપણે વાત કરીશું 27/1/2024ના રોજથી શરૂ થશે ચેસવાળા. બહુ કોમેન્ટ કરી રહ્યા હતા કે અમારી રમતો ક્યારે શરૂ થશે, તો ચેસવાળા તૈયાર થઈ જાઓ, તમારી રમતો શરૂ થઈ ગઈ છે. અને આપણે ચેસના નિયમો પણ જણાવેલ છે અને કઈ રીતે રમાય તેની ટ્રીક પણ જણાવેલ છે. તે વિડીયો તમે ચેકઆઉટ કરવાનું ન ભૂલતા. અને ટેકવેન્ડો, શૂટિંગ બોલ, ટેબલ ટેનિસ જેવી રમતોનો પણ તેમાં સમાવેશ થશે. ત્યારબાદ 31/1/2024 અને 3/2/2024થી શરૂ થતી રમતો કઈ છે? તો લોન ટેનિસ છે, યોગાસન છે, રસ્સા ખેંચ છે, હોકી છે. અને 4/2/2024ના રોજથી શરૂ થતી રમતો મિત્રો કઈ છે? તો અહીંયાથી આપ જોઈ લેજો, આ ઓફિશિયલ પરિપત્ર છે મિત્રો, અહીંયાથી તમને બતાવી દઈએ. અહીંયા તમને કોઈ પણ જાતનો ભ્રમ નહીં થાય મિત્રો, કેમ કે આ પત્ર તમે જોઈ શકો છો, શાખા અધિકારી, SSG તમામ, જિલ્લા પ્રશિક્ષણ અધિકારી, પ્રિન્સિપલવાળા, શાસન અધિકારી શ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામના હસ્તાક્ષરે મિત્રો આ પરિપત્ર રજૂ કરવામાં આવેલ છે. અહીંયાથી આપ જોઈ શકો છો કે કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી બધાના સમક્ષ આ પરિપત્ર સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો. તેમણે ચકાસ્યું અને આ પરિપત્ર સાઇન કરીને ત્યાંથી રજૂ થયેલ છે મિત્રો. તો તમને આ અપડેટ સૌપ્રથમ આપણે ચેનલ ઉપર મળી રહી છે મિત્રો, તો સપોર્ટ કરવાનું ન ભૂલતા મિત્રો. અહીંયાથી આપ જોઈ રહ્યા છો, નકલ સવિનય રવાના જાણ સારું, એટલે કે આ માનનીય શ્રી આપણા રમતગમત યુવા મંત્રીવાળા બધાય જે હર્ષસંઘવીજી છે તેમનાથી સાઇન થઈને એપ્રૂવ થઈને આવ્યું છે, કલેક્ટરથી લઈને બધા સુધી મિત્રો. તો હવે આપણે આપણી રમતોની વાત કરીએ કે કઈ રમત ક્યારે શરૂ થશે. તો આપણે ક્યાં પહોંચ્યા હતા? વાત કરી લીધી તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની તમામ રમતો અહીંયાથી આપ જોઈ શકો છો. 6/8/2024ના રોજથી શરૂ થશે. કઈ કઈ રમત? કરાટે છે, હેન્ડબોલ છે, ફૂટબોલ છે, આર્ટિસ્ટિક સ્કેટિંગ છે. આપણે કરાટેનો એક વિડીયો બનાવેલ છે જે ખેલ મહાકુંભમાં સેરેમનીમાં યોજાયેલો હતો, તેનો વિડીયો આપણે અપલોડ કરીશું કે તે લોકો કેવી પ્રતિભાશાળી રીતે તેમની યોગ્યતા બતાવી રહ્યા છે. અને તેમાં રસ્સા ખેંચવાળા જે નાના ફૂલકાઓ હતા તેમનું પ્રદર્શન જોવાલાયક હતું મિત્રો. અને જે મલખમવાળા હતા તેમનું પણ હતું, સ્કેટિંગવાળા પણ ત્યાં ઉપસ્થિત હતા. તે બધો જ વિડીયો આપણે શોર્ટ ટાઈમમાં અપલોડ કરવાની કોશિશ કરીશું. ત્યારબાદ હવે ઝોન કક્ષાની વાત કરી લઈએ. ત્યારબાદ મિત્રો આ અપડેટ આપવાની રહી ગઈ. 4/2/2024ના રોજથી શરૂ થશે સ્વિમિંગ, સ્કેટિંગ, આર્ચરી, બાસ્કેટબોલ જેવી કેટલી સરસ રમતો છે મિત્રો. આ રમતો રમવા માટે કેટલા લોકો ફીસ પેડ કરે છે, પરંતુ આ પ્લેટફોર્મ આપણને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે, તો તેનું કોઈ જ મૂલ્ય નથી, તેને કોઈ લાઇટલી નથી લેતું મિત્રો. તો આપણે તેને સપોર્ટ કરીએ છીએ, પરંતુ મિત્રો તમારી પણ ફરજ બને છે કે અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો નીચે હવે વાત કરીશું આપણે કઈ ઝોન કક્ષાની રમતો. અહીંયાથી તમે જોઈ રહ્યા છો 17/2/2024ના રોજ વોલીબોલ છે,
અને 21/2/2024 રોજ 24/2/2024 રોજ આપ જોઈ શકો છો કબડ્ડી અને શૂટિંગ બોલ આટલી રમતો 3 દિવસમાં રમાશે। ત્યારબાદ 25/2 એટલે ફેબ્રુઆરીમાં શરૂ થશે હેન્ડબોલ અને રસ્સા ખેંચ અને 28 તારીખ સુધી રમાશે। આ ઝોન કક્ષાવાળાની રમતો છે। ત્યારબાદ 29/2/2024 રોજ અને 3/3/2024 રોજ હોકી અને બાસ્કેટબોલ છે। નેક્સ્ટ જોઈ રહ્યા છો 29/2/2024 રોજ હોકી અને બાસ્કેટબોલ છે। ત્યારબાદ 4/3/2024 રોજ 7/3/2024 સુધી ફૂટબોલની રમત રમાશે। તો મિત્રો બહુ જ ખુશીઓની લહેર દોડી ગઈ છે, કેમ કે વિડીયો બનાવવામાં જેટલો આનંદ થઈ રહ્યો છે મિત્રો, તો તમને જોવામાં કેટલો આનંદ થઈ રહ્યો છે। તો મિત્રો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, કેમ કે તમારી રમત છે મિત્રો, તમારે જ રમવાની છે। મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ બનાવીશું, ઝોન કક્ષા સુધી। આગળની જે રાજ્ય કક્ષાની રમતો છે તેનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે, તેનો વિડીયો આપણે આગલા વિડીયોમાં બનાવીશું, એટલે આવનારા સમયમાં, એટલે લગભગ આવતીકાલે નહીં તો એના આવતીકાલે વિડીયો આવી જશે મિત્રો આપણી ચેનલ ઉપર। તો મેક શ્યોર આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે મિત્રો। તો આજના માટે બસ આટલું જ મિત્રો, કેમ કે તમારી જે અહીંયા સુધીની જે સ્પર્ધા છે તેનું શિડ્યુલ તો આવી ગયું છે, કેમ કે જે રાજ્ય કક્ષાની રમતો છે તેને હજી ઘણો સમય છે મિત્રો। તો અહીંયા સુધીની રમતો તમે તૈયાર કરી દો મિત્રો, કેમ કે તમારી જે અહીંયાથી રમતો આપ જોઈ રહ્યા છો કે એ રમતો શરૂ થઈ ગઈ છે, કેમ કે 3/1/2024 રોજ આવી જશે મિત્રો। આજે આપણે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ તો તમારી પાસે ખૂબ જ ઓછો સમય છે મિત્રો, અને જે સ્કૂલ અને કોલેજવાળા છે તેમની તો એક્ઝામ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે। તો તમે તમારું જે શિડ્યુલ હોય તે પ્રમાણે સેટ કરી દો અને તમારી જે મહેનત છે તે ડબલ કરી દો મિત્રો। આપણે આખું જે લાઈવ તમારી સામે પરિપત્ર છે, સર્ક્યુલર છે, શિડ્યુલ છે તે રજૂ કરી દીધેલ છે મિત્રો। હવે તમારી ફરજ છે આ જન સુધી પહોંચાડવાની, એટલે બધા સુધી પહોંચાડી દેજો મિત્રો। તો મળીએ નેક્સ્ટ વિડીયો।